નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1-1-2024 થી તારીખ 29-2-2024 સુધીના સમયગાળા દરમિયાન આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈને મતદારો, જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો, ઈવીએમ અને વીવીપીએટીના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે, તેમજ લોકો વધુમાં વધુ મતદાન કરવા તરફ પ્રેરાય તે હેતુથી મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન એમડીવી દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ તમામ મત વિસ્તારમાં ઈવીએમ વીવીપેટ અંગે તાલીમ નિદર્શન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. વધુમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ અંગે વાસ્તવિક નિદર્શન સહજાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અને ચૂંટણી અધિકારી મુખ્ય મથકો, રેવન્યુ સબ ડિવિઝન કચેરીઓ ખાતે તારીખ 1-1-2024 થી ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધી ઈવીએમ નિદર્શન કેન્દ્રો સ્થાપવામાં આવશે, એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.